નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ ગણિતની અંદર આપણે આગળના લેક્ચરમાં સ્વાધ્યાય 1.2 જે છે એ પૂરું કર્યું હતું. સંબંધ અને વિધેયમાં એક અને વ્યાપ્ત વિધેય એની વાત આપણે પૂરી કરી અને સ્વાધ્યાયના બધા જ દાખલા જે છે એ પૂરા કર્યા હતા. એટલે કે આપણે પહેલા ચેપ્ટરની અંદર 2 સ્વાધ્યાય પૂરા કર્યા છે. એમાં એક વિભાગ જે હતો સંબંધને લગતો કે સંબંધ સવાચક સંમિત પરંપરિત કે સામ્ય સંબંધ છે કે નહીં એને એની ચકાસણી માટેના દાખલા જે છે પહેલા સ્વાધ્યાયની અંદર હતા એ જોયું. અને બીજો ભાગ સ્વાધ્યાય 1.2 જેની અંદર એક અને વ્યાપ્ત વિધેય એની વાત પૂરી કરી. હવે આગળ નવી વાત જે છે એ આપણે અત્યારે નહીં કરીએ. આપણે અત્યારે MCQની અંદર જઈએ. આગળ ફિઝિક્સ કેમેસ્ટ્રીની અંદર દરેક વિષયની અંદર જે આપણે અમુક લેક્ચર શરૂ કર્યા છે હવેથી એમાં આપણે આ સ્વાધ્યાય અત્યારે જે છે એની ચર્ચા આપણે પછી કરશું. પણ પહેલાં અત્યારે આપણે જે લેક્ચર લેવાનો છે ગુજકેટ અથવા તો JEE આધારિત MCQની પ્રેક્ટિસ થાય અને બંને થાય કે બોર્ડની અંદર પણ MCQ હોય અને એમાં પણ MCQ આવે છે. તો આપણે પૂછાયેલા MCQ જે છે એની ચર્ચા કરીએ એટલે આપણને ખ્યાલ પડે કે કેવા પ્રશ્નો JEEમાં અથવા ગુજકેટમાં કેવા પ્રશ્નો પૂછાય અને એનું સોલ્યુશન કેવી રીતે કરવું. તો આ ચેપ્ટરમાં તો હજી આપણે 2 જ સ્વાધ્યાય પૂરા થયા છે, પણ આપણે જે ટોટલ ચેપ્ટર પૂરા થયા છે એમાં શરૂઆત આપણે ચેપ્ટરથી જે કરી હતી એક શ્રેણિક, ત્યારબાદ નિશ્ચાયક, પછી આગળ આપણે સદિશનું બીજગણિત, ત્રિપરિમાણીય ભૂમિતિ, સુરેખાયોજન, સંભાવના અને અત્યારે જે ચાલુ છે ચેપ્ટર સંબંધ અને વિધેય. બરાબર, આ ચેપ્ટર જે છે 1, 2, 3, 4, 5 અને 6 ચેપ્ટર આપણે પૂરા થઈ ગયા છે અને સંબંધ અને વિધેય અત્યારે ચાલુ છે. અગત્યની વાત કહેવાની છે વિદ્યાર્થી મિત્રો, બરાબર પ્રેક્ટિસ કરતા રહેજો, કારણ કે હવે દિવાળી નજીક છે. આપણે અમુક દિવસો દિવાળીની રજાઓ પણ આવશે, એમાં વિડીયો લેક્ચર અપલોડ નહીં થાય. અને બીજું, કદાચ દિવાળી પછી જે છે ગવર્મેન્ટ પરમિશન આપે તો આપણી સ્કૂલ જે છે ખુલી શકે, અને સ્કૂલ ખુલી શકે તો આપણે પછી ઝડપથી આગળ વધી પ્રેક્ટિસ કરી અને વધારે મહેનત કરી શકીએ. પણ અત્યારે જે છે અમુક વિદ્યાર્થીઓ જે છે એ ધ્યાનમાં લેતા નથી. ખાસ કરીને મેથ્સવાળાના પ્રશ્નો વધારે આવે છે. ફિઝિક્સ અને કેમેસ્ટ્રીની અંદર એની કમ્પેરિઝન થઈ શકે. ગણિતમાં મને ખબર ન પડે કે કેટલા ટકા રિઝલ્ટ છે, પણ બાકીના વિષયમાં ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં ખાસ હોમવર્ક આવે અને ટેસ્ટ આવે. તો એવું કેમેસ્ટ્રીમાં કરકર સાહેબ અને ફિઝિક્સની અંદર જે છે ચિરાગભાઈ એનું કહેવાનું એવું છે કે બાયોલોજીવાળા મોટાભાગના મોકલી દે પેપર છે અથવા હોમવર્ક છે, પણ ગણિતવાળા મોકલતા નથી. અને 50% સંખ્યા જે છે એ પેપર કે હોમવર્ક મોકલતા નથી. તો આ જરા પણ વાત વ્યાજબી નથી, કારણ કે અમે વધારે અત્યારે કાંઈ કરી ન શકીએ અથવા તો કહી શકીએ લેક્ચરની અંદર કે ફોન કરી શકીએ વધીને, પણ આધાર તમારી ઉપર છે. અગત્યનું વર્ષ છે, સરકાર પરીક્ષા લેશે, 30% સિલેબસ કાપી નાખ્યો છે. પરીક્ષા લે અને પછી જ્યારે પરીક્ષા લે અને પરીક્ષાની અંદર આપણે તૈયારી ન થાય અથવા તો રિઝલ્ટ જે છે નબળું આવે તો એના માટે જવાબદાર આપણે ખુદ કહેવાય. એટલે બરાબર એલર્ટ થઈ જાજો. જેટલા વિદ્યાર્થીઓ ખાસ જે એલર્ટ છે એવા વિદ્યાર્થીઓ ખાસ બીજા વિદ્યાર્થીને જોડો કે ભાઈ લેક્ચર જોતા જાઓ, કારણ કે લેક્ચર દિવસના 3 જ હોય. 3 લેક્ચર જોતા વાર કેટલી લાગે? 1.5 કલાક કે 2 કલાક બહુ તો. બરાબર છે. તો આ વાતને ધ્યાનમાં લ્યો. અને ઘણા બધા લેક્ચર નથી જોયા તો એ હમણાં જોવા માંડો. લેક્ચર જોઈ અને હારે તૈયારી કરતા જાઓ, કારણ કે તો જ ઉધાર થશે. બાકી કોઈ બીજો વિકલ્પ છે નહીં. ગમે એટલા અમે MCQ સોલ્વ કરાવીએ કે નીટની તૈયારી કરાવે કે જીની તૈયારી કરાવે, કે જો તમે ન કરો તો આનો કોઈ મિનિંગ રહેતો નથી. અને આ વર્ષ જે છે હોશિયાર વિદ્યાર્થી અથવા તો જે એલર્ટ છે એના માટે રિઝલ્ટ લઈ આવવા માટે અગત્યનું વર્ષ છે. રિઝલ્ટ આવી શકે એમ પણ છે, કારણ કે મોટા ભાગનો વર્ગ જે છે એ ઇનએક્ટિવ છે. મોબાઈલની અંદર બીજું જોવામાં વ્યસ્ત હોય, યુટ્યુબમાં લેક્ચર ખોલતા પહેલાં બીજું ઘણું બધું ખોલે. બરાબર છે, ફેસબુકમાં જાય, સ્ટેટસ મૂકે, વોટ્સઅપ અમે રોજ જોઈએ છે, આ ચર્ચા કરીએ છીએ.
પણ કહેવાનો કોઈ મિનિંગ નથી. એટલે આની ચર્ચા આપણે ઓછી કરીએ. અમે આવીને સીધા શરૂઆત કરી દઈએ, કારણ કે અમને ખ્યાલ હોય કે લેક્ચર અમારે 30 કે 35 મિનિટનો લેવાનો હોય. જો બહુ લાંબા લેક્ચર લઈએ કલાક દોઢ કલાકના તો એમાં કંટાળો આવે, એટલે વિદ્યાર્થી જોવે નહીં. એટલે 30 કે 35 મિનિટની અંદર અમારે જે ભણાવવાનું હોય ભણાવીને અમે લેક્ચર પૂરો કરીએ છીએ. પણ તમારા માટે બહુ અગત્યની વાત છે, કારણ કે અહીંયા જે હું ચર્ચા કરું છું ગણિતની અંદર 6 ચેપ્ટર પૂરા થઈ ગયા છે. હવે 6 ચેપ્ટરમાંથી આપણે વિચાર કરો કે આપણે કેટલા ચેપ્ટરમાં કેટલું આવડે છે, કેટલી તૈયારી કરી, આપણે કયા ચેપ્ટરનું રિવિઝન કર્યું આપણે. તો રિવિઝન પણ અગત્યની વાત છે, કારણ કે અત્યારે જે છે આ નવેમ્બર મહિનાની આજે નવેમ્બર મહિનાના 5-6 દિવસો વયા ગયા. મોટે ભાગે આપણે ડિસેમ્બર એન્ડમાં તો કોર્સ પૂરો કરી દઈએ. દિવાળી પછી થોડોક જ સિલેબસ બાકી હોય વેકેશન પછી, તો એટલે ડિસેમ્બર એન્ડમાં કોર્સ પૂરો થતો હોય. પણ આ વર્ષે એવું નથી. પરીક્ષા પણ કદાચ તમારી થોડીક લેટ જાય અને આપણે આગળ જે છે જો સ્કૂલ ખુલી જાય તો જેને કહેવાય કે પરાણે કામ પણ કરાવી શકીએ. પણ નથી જ્યાં સુધી સ્કૂલ ખુલી ત્યાં સુધી તમારી મોટી જવાબદારી બને છે. જો આ જવાબદારીમાંથી તમે છટકવાનો પ્રયત્ન કરતા હોય, યાદ રાખજો કે જો તમે લેક્ચર ટાઈમે નથી જોતા અથવા બુક નથી બનાવતા, હોમવર્ક નથી કરતા કે પછી પેપર નથી મોકલતા, તો આની નુકસાની સૌથી મોટી નુકસાની તમને છે, અને એ તમે તમારા માતા પિતાને છેતરી રહ્યા છે. કોઈ વિદ્યાર્થી મારા ખ્યાલ મુજબ એવો નથી કે જેને એન્ડ્રોઈડ ફોનની સુવિધા અત્યારે ઉપલબ્ધ ન હોય. મેં બધાને ફોન કર્યા હતા શરૂઆતમાં અને જાણ્યું હતું કે કેટલા પાસે એન્ડ્રોઈડ ફોન છે. તો એ ગ્રુપ કે બી ગ્રુપની અંદર એક પણ વિદ્યાર્થી, એક 11મા ધોરણમાં મારે કેસ આવ્યો હતો પણ એ લોકોએ પણ મોબાઈલ લઈ લીધો, તો એક પણ વિદ્યાર્થી એવો નથી કે જેની પાસે મોબાઈલ ન હોય લેક્ચર જોવા માટે. તો લેક્ચર જોવા માટે મોબાઈલ છે, છતાં જો લેક્ચર નથી જોતા તો આપણે આપણા માતા પિતાને છેતરી રહ્યા છે અને આપણા જ પગ ઉપર કુવાડો મારી રહ્યા છે. આ યાદ રાખવું, બરાબર છે. એટલે વધારે લાંબી વાત કરવાનો કોઈ મતલબ નથી. ખાસ આગ્રહ છે કે બધા વિદ્યાર્થીઓ લેક્ચર જોવે. જે નથી જોતા એ લોકોને, જે જોવે છે એ લોકો ફોન કરીને અથવા તો તમારા કોન્ટેક્ટમાં હોય એને શરૂઆત કરાવો અને હોમવર્ક કરવાની શરૂઆત કરો, પેપર મોકલવાની શરૂઆત કરો. પેપર માટે ફોન કરવા પડે 4-4, 5-5, ત્યારે પેપર મોકલે છે. એટલે આ જે વાત છે એ વ્યાજબી નથી. તો હવે આપણે આપણા ટ્રેક ઉપર આવીએ. થોડી ગાડી નીચે ઉતરી ગઈ હતી, પણ આ વ્યથા છે મિત્રો, તમારા માટેની વ્યથા છે. ખાસ યાદ રાખજો, કારણ કે રિઝલ્ટ જે છે નહીં મળે તો સૌથી મોટો ફરક જે છે એ તમને પડશે. પહેલાં તમને અને તમારા માતા પિતાને, પછી અમને પડશે, બરાબર છે. એટલે થોડીક આ વાતને ધ્યાનમાં લેજો. તો આપણે હવે MCQ સોલ્વ કરવાના છે. તો આ જે હાલી ગયા છે એ ચેપ્ટરમાંથી કરીએ. અત્યારે આ તો ચેપ્ટર બાકી છે એટલે આના MCQ નહીં કરીએ. શરૂઆત આપણે આજે શ્રેણિક ચેપ્ટરથી કરીએ કે MCQ જી અથવા તો ગુજકેટની અંદર પૂછાયેલા MCQ હોય એ પ્રકારના MCQની ચર્ચા કરીએ. તો શ્રેણિકમાં JEE અંદર પૂછાયેલા MCQ એમાંનો પહેલો પ્રશ્ન જો આપણે જોઈએ કે જો A બરાબર AB BA અને A² બરાબર આલ્ફા બીટા બીટા આલ્ફા, તો અલગ અલગ 4 ઓપ્શન આપેલા છે. પહેલી વાત છે એ ઓપ્શન છે આલ્ફા બરાબર 2AB, આલ્ફા બરાબર 2AB અને બીટા બરાબર A² વત્તા B². આ પહેલો ઓપ્શન છે. બીજો ઓપ્શન બી છે આલ્ફા બરાબર A² વત્તા B² અને બીટા બરાબર AB. ત્રીજો ઓપ્શન સી છે આલ્ફા બરાબર A² વત્તા B² અને બીટા બરાબર 2AB. અને ઓપ્શન ડી જે છે આલ્ફા બરાબર A² વત્તા B² અને બીટા બરાબર A² માઇનસ B². તો જો અહીંયા જે છે
શ્રેણિકની વાત છે. આપણને ઘણા બધા સમય પહેલાં આ ચેપ્ટર શ્રેણિક આપણે શરૂઆત કરી હતી 12મા ધોરણની હતી કે એ જે છે એ બી એ આ પ્રકારનો શ્રેણિક છે અને એ વર્ગ બરાબર આપ્યું છે આલ્ફા બીટા અને આલ્ફા. તો આલ્ફા અને બીટાની કિંમતો તો અહીંયા જે આપેલું છે ત્યાંથી શરૂઆત કરીએ આપણે કે પહેલાં એ સ્ક્વેર મેળવીએ કે અહીં એ વર્ગ બરાબર એ વર્ગ એટલે શું તો કે એ ગુણ્યા એ વર્ગ એટલે એ ગુણ્યા એ. તો એ બરાબર શું છે તો કે એ બરાબર એ બી એ એને ગુણ્યા એ બી એને ગુણ્યા ફરીથી એ એટલે શું તો કે એ બી એ. હવે આપણને ગુણાકાર ખ્યાલ છે. કેવી રીતે ગુણાકાર કરીએ તો કે પહેલી હાર અને પહેલો સ્તંભ એના અનુરૂપ ઘટકનો ગુણાકાર કરીને સરવાળો એટલે કે એ ગુણ્યા એ એટલે એનો વર્ગ વત્તા બી ગુણ્યા બી એટલે બીનો વર્ગ. તો આ પહેલો ઘટક. ત્યારબાદ પહેલી હાર અને બીજો સ્તંભ એટલે કે એ ઇન્ટુ બી વત્તા બી ઇન્ટુ એ એટલે કે એ બી વત્તા એ બી એટલે થાય 2ab. બીજી હાર પહેલો સ્તંભ તો બી એ વત્તા એ બી બી એ કે એક એ બી કે બંને એક જ વાત છે. તો એ બી વત્તા એ બી એટલે 2ab. અને બીજી હાર બીજો સ્તંભ તો આ બી વર્ગ વત્તા એ વર્ગ અથવા કહે કે એ વર્ગ વત્તા બી વર્ગ. તો આ શું મળ્યું કે એ સ્ક્વેર. પરંતુ એ સ્ક્વેર બરાબર આપણને અહીંયા એમસીક્યુમાં રકમમાં શું આપેલું છે તો આના બરાબર તો આપણને આપેલું છે આલ્ફા બીટા અને આલ્ફા. તો આનો અર્થ એવો થયો કે આલ્ફાની કિંમત આ થઈ અથવા તો આ થઈ એટલે કે માટે આલ્ફા બરાબર એ વર્ગ વત્તા બી વર્ગ અને બીટાની કિંમત આ અથવા તો આ એટલે કે બીટા બરાબર શું થાય તો કે 2ab. તો માટે આલ્ફા બરાબર એ વર્ગ વત્તા બી વર્ગ અને બીટા બરાબર 2ab. તો આમાં ઓપ્શનમાં જોઈએ કે આલ્ફા બરાબર એ વર્ગ વત્તા બી વર્ગ ક્યાં છે તો કે અહીંયા અને બીટા બરાબર 2ab પણ અહીંયા ab છે એટલે આ ઓપ્શન સાચો નથી. આલ્ફા બરાબર એ વર્ગ વત્તા બી વર્ગ અને બીટા બરાબર 2ab. તો આમાંથી ઓપ્શન જે છે સાચો જવાબ છે ઓપ્શન સી. તો આ પહેલો એમસીક્યુ. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે બીજો એમસીક્યુ કે જો એ બરાબર શ્રેણિક આપેલો છે 0 0 -1 0 -1 0 અને -1 0 0 તો નીચેના પૈકી કયું વિધાન સત્ય છે? નીચે પૈકી કયું સત્ય છે? અલગ અલગ એમાંના ઓપ્શન છે. એમાંનો પહેલો ઓપ્શન એ સ્ક્વેર બરાબર i. બીજો ઓપ્શન બી જે છે એ બરાબર -1 ઇન્ટુ i. ત્રીજો ઓપ્શન સી જે છે એ ઇન્વર્સનું અસ્તિત્વ નથી. એ ઇન્વર્સનું અસ્તિત્વ નથી. અને છેલ્લો ઓપ્શન ડી જે છે એ ઇન્વર્સ શૂન્ય શ્રેણિક છે. એ ઇન્વર્સ શૂન્ય શ્રેણિક છે. તો અહીંયા આપણે વાત કરીએ પહેલાં કે અલગ અલગ જે ચાર ઓપ્શન આપેલા છે. પહેલાં તો શ્રેણિક એ આપેલો છે 0 0 -1 0 -1 0 અને -1 0 0. તો એમાં નીચેના પૈકી કયું સત્ય છે? એમાં ચાર વાત છે. એક તો એ સ્ક્વેર બરાબર i એટલે આનો વર્ગ લઈએ તો એકમ શ્રેણિક થાય. એક પહેલો ઓપ્શન આ છે. બીજો ઓપ્શન છે એ બરાબર -1 ઇન્ટુ i કે આને -1 વડે ગુણો i ને તો એ થાય. ત્રીજો ઓપ્શન છે એ ઇન્વર્સનું અસ્તિત્વ નથી. અને ચોથો ઓપ્શન છે એ ઇન્વર્સ શૂન્ય શ્રેણિક છે. એટલે આ બે વાત છે એ ઇન્વર્સની છે. જો આ ઓપ્શન તો ડાયરેક્ટ ચેક કરી શકાય કે આમાંથી -1 બહાર લઈ લ્યો
તો બાકી આઈ વધે. જો આમાંથી -1 બહાર લઈ લે તો આ ઘટક થાય 0 0 1 0 1 0 અને 1 0 0. પણ એ ખરેખર આઈ નથી. આઈ એટલે શું? આઈ એટલે એકમ શ્રેણિક એટલે 1 0 0 0 1 0 અને 0 0 1. એટલે કે અહીંથી સીધી ખબર પડી જાય કે આ જવાબ તો ખોટો છે, બી આવે નહીં, કે બી ઓપ્શન જે છે એ નથી. તો હવે આપણે એ ઇન્વર્સ માટે આ ચેક કરવા પડે. જ્યારે એ સ્ક્વેર બરાબર આઈ એના માટે એ સ્ક્વેર એટલે એનો ગુણાકાર કરવો પડે. તો આપણે કરીએ ગુણાકાર, કે અહીં એ સ્ક્વેર એટલે કે એ ઇન્ટુ એ. તો એ શું છે? તો કે 0 0 -1 અને ગુણ્યા બીજો ફરીથી આનો આ જ શ્રેણિક એ સ્ક્વેર એટલે 0 0 -1 0 -1 0 અને -1 0 0. તો 0 0 -1 0 -1 0 અને -1 0 0. તો અહીંયા ગુણાકાર કરશું આપણે. શું થાય ગુણાકાર? પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર અને પહેલો સ્તંભ, આ હાર ને આ સ્તંભ 0 વત્તા 0 -1 ઇન્ટુ -1 એટલે +1. તો 0 0 1 એટલે આનો જવાબ મળશે 1. પહેલી હાર બીજો સ્તંભ 0, ફરીથી આ પણ 0 અને આ પણ ગુણાકાર 0 એટલે 0 વત્તા 0 વત્તા 0 એટલે 0. પહેલી હાર ત્રીજો સ્તંભ 0 0 અને 0, તો આનો જવાબ પણ મળશે 0. બીજી હાર અને પહેલો સ્તંભ તો 0, આ ગુણાકાર પણ 0 અને આ ગુણાકાર પણ 0 એટલે એનો અર્થ થયો 0. બીજી હાર બીજો સ્તંભ 0 -1 ગુણ્યા -1 એટલે +1 અને આ 0 એટલે આ +1. પહેલી હાર અને ત્રીજો સ્તંભ, સોરી બીજી હાર અને ત્રીજો સ્તંભ, આ 0, આ પણ 0 અને આ પણ 0 એટલે જવાબ થાય 0. ત્રીજી હાર અને પહેલો સ્તંભ, આ 0, આ પણ 0 અને આ પણ 0 એટલે જવાબ 0. ત્રીજી હાર બીજો સ્તંભ 0, આ પણ 0 અને આ પણ 0 એટલે જવાબ 0. ત્રીજી હાર ત્રીજો સ્તંભ -1 ગુણ્યા -1 એટલે +1, આ 0 અને આ 0 એટલે આનો જવાબ મળશે +1. ખરેખર આ શું છે? તો કે આ તો આઈ છે. તો માટે આનો અર્થ એવો થયો કે એ સ્ક્વેર બરાબર આઈ. તો અલગ અલગ જે 4 વિકલ્પ આપ્યા એમાં પહેલો વિકલ્પ છે એ સ્ક્વેર બરાબર આઈ, એટલે કે આ એ જે છે એ સાચો જવાબ છે આનો. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો એના પછીનો MCQ. જો એ સ્ક્વેર માઇનસ એ પ્લસ આઈ બરાબર 0, તો એનો વ્યસ્ત ખાલી જગ્યા છે એમાં અલગ અલગ 4 ઓપ્શન જે આપેલા છે. પહેલો ઓપ્શન એ છે i માઇનસ એ, બીજો ઓપ્શન બી છે એ માઇનસ આઈ, ત્રીજો ઓપ્શન સી છે એ, અને ચોથો ઓપ્શન ડી જે છે એ પ્લસ આઈ. તો અહીંયા એ સ્ક્વેર માઇનસ એ વત્તા આઈ બરાબર 0 આપેલું છે. તો આપણે એનો વ્યસ્ત શ્રેણિક જોઈએ છે. તો શરૂઆત કરીએ કે અહીં એ સ્ક્વેર માઇનસ એ પ્લસ આઈ બરાબર 0. આમાંથી મારે જોઈએ છે એ ઇન્વર્સ, એનો વ્યસ્ત શ્રેણિક. તો હું આને બંને બાજુ એ ઇન્વર્સ વડે ગુણું, બંને બાજુ એ ઇન્વર્સ વડે ગુણીએ તો અહીંયા આ એ સ્ક્વેર માઇનસ એ પ્લસ આઈ ઇન્ટુ એ ઇન્વર્સ, અને સામે આના બરાબર 0 ઇન્ટુ એ ઇન્વર્સ. હવે આ એ ઇન્વર્સ જે છે એ આ દરેક ઘટક સાથે ગુણાકારમાં આવશે, એટલે કે એ ઇન્વર્સ ઇન્ટુ એ સ્ક્વેર. તો એ ઇન્વર્સ ઇન્ટુ એ સ્ક્વેર એટલે એની 1 ઘાત, આધાર સરખા એટલે ઘાતનો સરવાળો કે એની -1 વત્તા એની 2. તો એની 2 અને -1 કેટલા થઈ જાય? એની 1 ઘાત એટલે એ માઇનસ. હવે આ એ ઇન્વર્સ છે આની સાથે ગુણાકારમાં આવશે, તો એ ઇન્વર્સ ઇન્ટુ એ એટલે થાય આઈ. એ ઇન્વર્સ ઇન્ટુ એ એટલે આઈ, આઈડેન્ટિટી એલિમેન્ટ એકમ શ્રેણિક, અને વત્તા આઈ ગુણ્યા એ ઇન્વર્સ એટલે થાય એ ઇન્વર્સ. આપણને ખ્યાલ છે કોઈ પણ શ્રેણિકનો એકમ શ્રેણિક સાથેનો ગુણાકાર એટલે એ શ્રેણિક પોતે, એટલે એ ઇન્વર્સ. અને આના બરાબર
એ ઇન્વર્સ ઇન્ટુ ઓ એટલે શૂન્ય શ્રેણિક, તો કોઈ પણ શ્રેણિકનો શૂન્ય શ્રેણિક સાથેનો ગુણાકાર શૂન્ય શ્રેણિક થાય એટલે એના બરાબર થાય 0. હવે આપણે અહીંથી એ ઇન્વર્સને સૂત્રનો કરતા કરીએ તો આ બંને ટર્મ્સ એને સામે જવા દઈએ, તો માટે એ ઇન્વર્સ બરાબર આ એ પ્લસ છે સામે જાય તો માઇનસ, અને આઈ માઇનસ છે સામે જાય તો પ્લસ, એટલે આઈ પ્લસ થાય અને એ માઇનસ એટલે આઈ માઇનસ એ. તો આ એ ઇન્વર્સ બરાબર આઈ માઇનસ એ. અલગ અલગ 4 ઓપ્શન છે, એમાં પહેલો જવાબ છે આઈ માઇનસ એ. તો આ જવાબ જે છે સાચો જવાબ છે. ત્યારબાદ આગળ જઈએ આપણે. જો એ અને બી, જો એ અને બી આ બધા પૂછાયેલા જ MCQ છે. JEE અને ગુજકેટમાં પૂછાયેલા, JEEમાં પૂછાયેલા MCQ છે. એ અને બી એ n ક્રોસ n એવા ચોરસ શ્રેણિક હોય, n ક્રોસ n એવા ચોરસ શ્રેણિક હોય કે જેથી a વર્ગ માઇનસ બી વર્ગ બરાબર a માઇનસ બી ઇન્ટુ બી માઇનસ a માઇનસ બી ઇન્ટુ a પ્લસ બી, a માઇનસ બી ઇન્ટુ a પ્લસ બી. તો નીચેના પૈકી ક્યુ સત્ય છે? તો નીચેના પૈકી જે અલગ અલગ વિધાન આપેલા છે, નીચેના પૈકી કયું વિધાન જે છે એ સત્ય છે? તો આના અલગ અલગ ઓપ્શન જે છે નીચે આપેલા છે. પહેલો ઓપ્શન એ છે એ બી બરાબર બી એ, એ બી બરાબર બી એ, આ પહેલો ઓપ્શન છે. બીજો ઓપ્શન બી જે છે એ અથવા બી શૂન્ય શ્રેણિક છે, એ અથવા બી શૂન્ય શ્રેણિક છે. અને ત્રીજો ઓપ્શન સી એ અથવા બી એકમ શ્રેણિક છે, એ અથવા બી એકમ શ્રેણિક છે. અને ઓપ્શન ડી જે છે કે એ બરાબર બી. તો આપણે અહીંયા ચેક કરવાનું છે કે કયું વિધાન સત્ય છે, સાચું છે. જો આપેલું શું છે, એ અને બી n ક્રોસ n એવા ચોરસ શ્રેણિક છે કે જેના માટે શું થાય તો કે a વર્ગ માઇનસ બી વર્ગ આના બરાબર a માઇનસ બી એને ગુણ્યા a પ્લસ બી. તો આ જે વાત છે સૂત્ર છે આપણું આમ તો કે x વર્ગ માઇનસ વાય વર્ગ એટલે x માઇનસ વાય ઇન્ટુ એક્સ પ્લસ વાય. પણ આ સાદી સંખ્યાઓ માટે થાય, શ્રેણિક માટે એવું થાય એવું જરૂરી નથી. પણ અહીંયા આપી દીધું છે કે આવું થાય તો નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? તો આપણે લઈએ, જો શરૂઆત કરીએ કે અહીંયા આપેલું શું છે તો કે અહીં a વર્ગ માઇનસ બી વર્ગ બરાબર a માઇનસ બી ઇન્ટુ a પ્લસ બી, એટલે કે a વર્ગ માઇનસ બી વર્ગ બરાબર અહીંયા આપણે ગુણાકાર કરીએ તો a નો ગુણાકાર a સાથે એટલે a વર્ગ, ત્યારબાદ a નો ગુણાકાર b સાથે એટલે પ્લસ ab. હવે આ માઇનસ b નો ગુણાકાર a સાથે એટલે કે માઇનસ ba, માઇનસ b નો ગુણાકાર b સાથે એટલે કે માઇનસ b નો વર્ગ. આપણે આને સાદુરૂપ આપીએ તો આ a વર્ગ અને આ a વર્ગ કેન્સલ થાય, માઇનસ બી વર્ગ અને માઇનસ બી વર્ગ સામસામે કેન્સલ થાય. માટે આનો અર્થ એવો થયો કે 0 બરાબર એ બી માઇનસ બી એ, ખરેખર 0 એટલે શૂન્ય શ્રેણી. તો અહીંથી આ બી એને સામે જવા દઈએ તો આનો અર્થ એવો થાય કે માઇનસ છે પ્લસ થઈ જાય કે એ બી બરાબર બી એ બી બરાબર બી એ. તો આમાં અલગ અલગ 4 ઓપ્શન છે કે એ બી બરાબર બી એ અથવા બી શૂન્ય શ્રેણિક છે, એ અથવા બી એકમ શ્રેણિક છે અને એ બરાબર બી. તો આપણને મળે છે એ બી બરાબર બી એ. તો આમાં એ જવાબ જે છે એ સાચો જવાબ છે. ત્યાર પછીના MCQની વાત કરીએ
તો ત્યાર પછીનો જે MCQ છે એમાં A અને B આપેલા છે કે A બરાબર 1 2 3 4 અને B બરાબર A 0 0 અને B કે જ્યાં A અને B બિલોંગ્સ ટુ R, સોરી A અને B બિલોંગ્સ ટુ N. તો અલગ અલગ 4 ઓપ્શન છે. એમાં પહેલો ઓપ્શન છે કે એકથી વધુ પરંતુ સીમિત સંખ્યામાં B મળે કે જેથી, પહેલો ઓપ્શન આવો છે એ કે એકથી વધુ પરંતુ સીમિત સંખ્યામાં B મળે કે જેથી AB બરાબર BA થાય. આ પહેલો ઓપ્શન છે. બીજો ઓપ્શન B છે કે એક B મળે, એક જ B મળે, એમ એક B મળે જેથી શું થાય તો કે AB બરાબર BA થાય. ત્રીજો ઓપ્શન C કે અસીમિત સંખ્યામાં B મળે, અસીમિત સંખ્યામાં B મળે કે જેથી AB બરાબર BA થાય. અને છેલ્લો ઓપ્શન જે છે D કે AB બરાબર BA થાય તેવો B મળે નહીં. ઓપ્શન D છે કે AB બરાબર BA થાય તેવો B મળે નહીં અથવા ન મળે. તો અહીંયા આપણે નક્કી કરવાનું છે કે A અને B, A જે છે 1 2 3 4 છે અને B જે છે એ A0 0 A છે. તો આના માટે AB બરાબર BA. હવે અહીંયા જો વાત છે AB બરાબર BA ની જ, કે અલગ અલગ 4 ઓપ્શનમાં AB બરાબર BA ની ચર્ચા કરેલી છે. કે પહેલા ઓપ્શનમાં એવું કીધું કે AB બરાબર BA થાય તેવો સીમિત સંખ્યામાં B એવા મળે જેથી AB બરાબર BA થાય. બીજો ઓપ્શન જે છે કે એક જ એવો B મળે કે જેથી AB બરાબર BA થાય. ત્રીજો ઓપ્શન છે અસીમિત સંખ્યામાં B એવા મળે કે જેથી AB બરાબર BA થાય. અને ચોથો ઓપ્શન છે કે AB બરાબર BA થાય તેવો B મળે નહીં. તો અહીંયા આપણે શરૂઆત કરીએ કે A ઇન્ટુ B શું થાય તો કે A ઇન્ટુ B. A એટલે શું? A એટલે 1 2 3 4 અને ગુણ્યા B એટલે શું? B એટલે A0 0 B બરાબર છે. આ AB. તો AB નો હું ગુણાકાર કરું અહીંથી તો પેલી R પહેલો સ્તંભ એટલે કે A વત્તા 0 એટલે A. પેલી R બીજો સ્તંભ 0 વત્તા 2B એટલે 2B. બીજી R પહેલો સ્તંભ 3A વત્તા 0 એટલે 3A. બીજી R બીજો સ્તંભ 0 4B એટલે આનો જવાબ મળશે 4B. તો A 2B 3A અને 4B. આ કોનો જવાબ મળ્યો? AB નો. હવે હું BA મેળવું એટલે મને આઈડિયા આવશે કે આમાંથી કયો વિકલ્પ સાચો છે. તથા BA બરાબર B એટલે A0 0 B ઇન્ટુ A એટલે 1 2 3 4. તો આનો ગુણાકાર કરીએ આપણે. પેલી R પહેલો સ્તંભ A ઇન્ટુ 1 એટલે A, 3 ગુણ્યા 0 એટલે 0. તો આનો જવાબ મળશે A વત્તા 0 એટલે A. પેલી R બીજો સ્તંભ આ 2A અને આ 0 એટલે સોરી અહીંથી પેલી R પહેલો સ્તંભ ત્યારબાદ પેલી R બીજો સ્તંભ. તો આનો જવાબ શું મળશે તો કે અહીંયા પેલી R અને બીજો સ્તંભ 2A વત્તા 0 એટલે 2A. 0B. હવે બીજી R અને પહેલો સ્તંભ તો આ 0 અને અહીંયા 3B
ત્યારબાદ 0 અને આ 0 અને અહીંથી આ 4b. તો જો અહીંયા જે જવાબ મળે છે કે અલગ અલગ 4 ઓપ્શન આપેલા છે કે AB બરાબર BA થાય કે A જે છે શ્રેણિક A 1 2 3 4 અને B જે છે A0 0B. તો આના માટે AB બરાબર BA ક્યારે થાય? તો AB અને BA અહીંયા આપણને AB મળ્યું હું તો કે A આ પહેલી આર પહેલો સ્તંભ એટલે A, પહેલી આર બીજો સ્તંભ એટલે 2B, બીજી આર પહેલો સ્તંભ એટલે 3A અને બીજી આર બીજો સ્તંભ એટલે 4B. એવી રીતે અહીંયા આ A પહેલી આર બીજો સ્તંભ એટલે 2A, બીજી આર પહેલો સ્તંભ એટલે 3B અને બીજી આર બીજો સ્તંભ એટલે 4B. તો AB બરાબર BA થાય છે કે નહીં? તો આના માટે અલગ અલગ જે ઓપ્શન આપેલા છે જો એમાં AB અને BA, AB અને BA, જો આમાં આ A બરાબર A, ત્યારબાદ અહીંયા 2A બરાબર 2B, 3A બરાબર 3B અને 4A બરાબર 4B. એટલે આપણે અહીંયા લઈએ જો કે અહીં AB બરાબર BA લઈએ તો ખરેખર AB શું છે તો કે A 2B 3A 4B. આના બરાબર BA નો જવાબ આપણને કેટલો મળ્યો? A 2A અને 3B 4B. તો આનો અર્થ શું થાય તો કે આ બંને સમાન થાય. ક્યારે સમાન થાય તો કે જો આ તો ઘટકો હંમેશા સમાન જ છે. A બરાબર A થાય છે, A બરાબર A, 4B બરાબર 4B થાય છે. અહીંયા આ 2B બરાબર 2A અને 3A બરાબર 3B ક્યારે થાય તો કે જો A બરાબર B હોય તો, કે A બરાબર B આવી કિંમત મળે તો અહીંથી A 1 2 3 4 અને B બરાબર A0 0B થાય. આવી A અને B ની કેટલી સંખ્યાઓ મળે તો કે આવી તો અસંખ્ય સંખ્યાઓ મળે. તો આમાં જે અલગ અલગ ઓપ્શન આપેલા છે કે પહેલી વાત કે એકથી વધુ સીમિત સંખ્યામાં B મળે કે જેથી AB બરાબર BA થાય, એક જ B મળે આવો કે એક જ B મળશે આવો. તો હવે A બરાબર B, A અને B ની કિંમતો છે આપણે લેવી હોય અહીંયા તો કોઈ પણ લઈ શકીએ. કે દાખલા તરીકે આપણે કિંમતો છે હું લઈ લઉં અહીંયા કે 1 1 A બરાબર 1 અને B બરાબર 1, તો આ બે બરાબર થઈ જાય. પછી દાખલા તરીકે હું A બરાબર લઈ લઉં કે 2 અને B બરાબર પણ 2, તો પણ આ બંને બરાબર થાય. 3 3 લઈ લઉં A અને B, તો આવી કેટલી સંખ્યાઓ લઈ શકાય તો કે અસંખ્ય સંખ્યાઓ. તો આમાં જે ઓપ્શન C છે કે અસીમિત સંખ્યામાં B મળે કે જેથી AB બરાબર BA થાય. એટલે આમાંનો સાચો જવાબ છે આ C, ઓપ્શન C જે છે એ સાચો જવાબ છે. ત્યારબાદ એના પછીનો MCQ જોઈએ આપણે કે ધારો કે A બરાબર ધારો કે A બરાબર 5 આલ્ફા આલ્ફા 0 આલ્ફા 5 આલ્ફા 0 0 5. જો A સ્ક્વેરનો નિશ્ચયક બરાબર 25 તો A સ્ક્વેરનો નિશ્ચયક બરાબર 25 તો આલ્ફાની કિંમત માનાંકમાં આલ્ફા બરાબર ખાલી જગ્યા. અલગ અલગ ઓપ્શન છે. A ઓપ્શન છે 5 નો વર્ગ, B ઓપ્શન છે 1, C ઓપ્શન છે 1/5 અને D ઓપ્શન છે 5. તો આપણે અહીંયા જોઈએ જો શું આપેલું છે. A આપેલો છે 5
5 આલ્ફા આલ્ફા, 0 આલ્ફા 5 આલ્ફા અને 0 0 5. જો એ સ્ક્વેરનો નિશ્ચયક આપેલો છે, એ સ્ક્વેરનો નિશ્ચયક બરાબર 25, તો આલ્ફા જોઈએ છે આપણે. તો જો એક આપણે રિઝલ્ટ યાદ કરીએ, એક પરિણામ આવું છે કે એની n ઘાતનો નિશ્ચયક, એની n ઘાતનો નિશ્ચયક આના બરાબર એના નિશ્ચયકની n ઘાત. આપણે આ થિયરીની અંદર વાત કરેલી છે, બુકની અંદર આ પરિણામ આપેલું છે કે એની n ઘાતનો નિશ્ચયક બરાબર એના નિશ્ચયકની n ઘાત. એટલે કે અહીંયા મારે આ a વર્ગ મેળવવાની જરૂર નથી, કારણ કે a વર્ગ મેળવવો હોય મારે આ શ્રેણિક જે છે એનો ગુણાકાર ફરીથી આની સાથે કરવો પડે. એના કરતાં આ પરિણામ પરથી આવું કહી શકાય, જો કે n બરાબર હું આમાં 2 લઈ લઉં તો આવું કહી શકાય કે એ સ્ક્વેરનો નિશ્ચયક બરાબર એના નિશ્ચયકનો વર્ગ, એ સ્ક્વેરનો નિશ્ચયક બરાબર એના નિશ્ચયકનો વર્ગ. તો અહીંયા આવું લખી શકાય. આપણે શરૂઆતમાં એનો નિશ્ચયક મેળવી લઈએ કે અહીં એનો નિશ્ચયક આના બરાબર શું થાય. જો આનું મારે વિસ્તરણ કરવું છે, હું પ્રથમ સ્તંભની સાપેક્ષે વિસ્તરણ કરું, કારણ કે અહીં 2 0 છે ને, 2 ઘટકો 0 છે, એટલે મને સરળતા થાય એટલા માટે. તો 5 ગુણ્યા આ બેયનો ગુણાકાર, 5 ગુણ્યા આ બેયનો ગુણાકાર એટલે 5 આલ્ફા માઇનસ આ બેયનો ગુણાકાર 0 માઇનસ બીજું સ્ટેપ 0 એટલે એનો ગુણાકાર 0 થઈ જાય, પ્લસ 0 એટલે 0. તો આ 5 આલ્ફા માઇનસ 0 એટલે 5 આલ્ફા, એને ગુણ્યા 5, એટલે કે માટે એના નિશ્ચયક, એનો નિશ્ચયક બરાબર 5 ગુણ્યા 5 એટલે 25 આલ્ફા. આનો જવાબ મને મળે છે 25 આલ્ફા. માટે હવે આનો વર્ગ, તો આનો વર્ગ શું થાય કે એના નિશ્ચયકનો વર્ગ આના બરાબર આ 25 આલ્ફાનો વર્ગ, 25 આલ્ફાનો વર્ગ. એટલે કે 25 આલ્ફાનો વર્ગ કેટલો થાય? 25નો વર્ગ 625 ઇન્ટુ આલ્ફા વર્ગ, આલ્ફાનો સ્ક્વેર. તો હવે જો આ એનો વર્ગ, પણ એના નિશ્ચયકનો વર્ગ એટલે શું છે? એ વર્ગનો નિશ્ચયક. તો માટે આનો અર્થ એવો થયો કે આ ખરેખર એના નિશ્ચયકનો વર્ગ, એટલે કે એ વર્ગનો નિશ્ચયક આના બરાબર કેટલા છે? તો કે આના બરાબર છે 625 ઇન્ટુ આલ્ફા સ્ક્વેર. પણ આપણને અહીંયા રકમમાં આ આપણે મેળવવું છે, એમાં કીધું છે કે આ જવાબ તો કેટલો છે? એના નિશ્ચયકનો વર્ગ કેટલો છે? 25. એટલે આના બરાબર શું થાય? 25. હવે આ જે છે આમાંથી મારે આલ્ફાની કિંમત મેળવવી છે. તો એમાંથી આલ્ફાની કિંમત મેળવવી છે, તો આપણે અહીંથી આલ્ફાને સૂત્રનો કરતા કરીએ. તો માટે આલ્ફાનો વર્ગ બરાબર શું થાય? તો કે આ 625 આલ્ફા સ્ક્વેર સાથે ગુણાકારમાં, સામે જાય તો ભાગાકારમાં જાય, એટલે 25/625. 25 ભાગ્યા 625 કરશો એટલે ખરેખર 625 એટલે શું? તો કે 25 ગુણ્યા 25, 1/25 ઉડી જાય, એટલે માટે આલ્ફા સ્ક્વેર બરાબર મળશે 1/25. અહીંયા લખું છું આગળ કે માટે આલ્ફા સ્ક્વેર બરાબર 1/25 અને વર્ગમૂળ લઈ લઈએ. આલ્ફાનો વર્ગ છે, તો માટે આલ્ફા બરાબર 1 નું વર્ગમૂળ 1, 25 નું વર્ગમૂળ 5, એટલે પ્લસ ઓર માઇનસ 1/5. પણ આપણને જે જવાબ મળ્યો છે એ માનાંકમાં આલ્ફા. માટે માનાંકમાં આલ્ફા બરાબર શું થાય? તો કે 1/5. તો આ થયો એનો જવાબ. જે અલગ અલગ 4 ઓપ્શન આપ્યા છે એમાં 5નો વર્ગ, 1/5 અને 5. તો સાચો જવાબ જે છે એ સી છે કે 1/5. તો આજે આપણે MCQની ચર્ચા કરી, થોડાક MCQ જોયા કે કેવી રીતે સોલ્યુશન કરાય. હજી આગળ પણ આપણે આ ચેપ્ટરના MCQ છે એ આવતા આગળના લેક્ચરની અંદર પણ આપણે જોશું. આજે આપણે અહીંયા સુધી રાખીશું. ધન્યવાદ.